ચાલો આજે દીકરી વિશે અશોક ચાવડા બેદિલની સરસ મજાની ગઝલનું આપણે અધ્યયન કરીએ। ખૂબ સુંદર મજાની આ કાવ્ય રચના છે અને જેનો પ્રકાર છે ગઝલ। अपना गुजराती साहित्यनी अंदर बहु सरस मजानी गज़लो लखाई है अने परिणामे गुजराती साहित्य ने बहु ज मजबूत बनावी है। गज़ल विषय जोईए आपणे तो ये अरबी फारसी एटले उर्दू साहित्यनो आ गज़ल काव्य प्रकार है अने अपना हिंदुस्तान में यवनो एटले मुस्लिमों लाया। हकीकत में मनोरंजनना साधन माटे आ गज़लो लखाती थईने गायकी थती, पण समय समय साहित्य में एना गज़लना गद्य स्वरूपों बदलाया। ये विषयनी बात आपणे जवा दईए। हवे मूळ आपणे काव्य उपर आवीए तो अहींया दीकरी नामनी गज़लना सर्जक छे, गज़लकार छे अशोक चावड़ा, जेनुं उपनाम बेदिल छे। परीक्षानी अंदर आ जोड़का 4 मार्कना पूछाय छे गद्य अने पदनी रीते, एटले विद्यार्थीओए खास आ रचना अने रचयिता उपनाम एकम अने एकमनो प्रकार आ बाबतना जोड़का तैयार करवा जे रोकड़ मार्क में काम में आवशे। कविनो परिचय जोईए तो अशोक पीतांबर चावड़ानुं मतन सुरेन्द्रनगर जिल्लानुं मनडासर गाम छे अने यूनिवर्सिटी में एटले आयुर्वेदिक यूनिवर्सिटीना आ रजिस्ट्रार होवा छतांय एमणे खूब सरस मजानी गज़लो लखी छे। पगला तळाव में पगरव तळाव में ए एमना गज़ल संग्रहो छे। केटलीक साहित्यिक रचनाओं पण लखी छे अने साहित्य अकादमीनो एवोर्ड पण एमने मळेलो छे। आ एमनो काव्य प्रकार। हवे मूळ वात आपणे करीए परीक्षा लक्षे तो आ काव्यमां दीकरीने वहालनो दरियो एवुं विशेषण आप्युं छे, एवुं गौरव आप्युं छे। दीकरीने वहालनो दरियो कह्यो छे तो दीकरी में एटला बधा वहालनुं आरोपण कविना माता सॉरी दीकरीना माता पिताए कर्युं छे एम कहेवुं तो पण कही शकाय। तो अहींयो दीकरीने मान अने सन्मान आप्युं छे। जूना जमाना में तमे जोशो तो दीकरीने मान अने सन्मान आटला बधा नहोतो मळता, पण अहीं तो कविए आ काव्यमां आजना आधुनिक समाज में दीकरीने बहु ज महत्व आप्युं छे अने ए ओछुं नथी, समजवा जेवुं छे। दीकरीमां कवि एक एक देवीनी झलक जोईए छे। एक देवी नहीं, प्रत्येक अनेक देवीओना गुणगान गुण दर्शन पोतानी दीकरी में जोवा मळे छे अने एटले ज दीकरीने वहेतुं झरણું कह्युं छे अने एमांथी खोबे भर मीठा जळનું आचमन पण करी शकाय। बीजी पंक्ति में बीजा चरण में पण जोईए तो कविए
કેટલાક વિશેષણો આપ્યા છે, સરસ મજાના ભાવવાચક અને વિશેષણનો ઉપયોગ કરે છે. દીકરી સુગંધ અને શીતળતા આપે છે. જો દીકરીમાં કેવા ગુણો છે, અને એવી દીકરીને ઘડવા માટે કવિએ પોતાનું હૈયું કઠણ કરીને, કાળજો કઠણ કરીને, એક એક ટાંકણાના ઘા મારીને, જેમ શિલ્પી શિલ્પને કોતરે ને, કંડારે ને, એમ દીકરીનું આ ઘડતર થયું છે, એની એમ આવજત થઈ છે. અને એવી દીકરીને કવિએ એટલે કે બાપે કાળજો કઠણ કરીને વિદાય આપેલી છે. અને એવી સમજ ધરાવતી, વાલનો દરિયો ધરાવતી, વહાલ વરસાવતી દીકરીને કવિ અહીં પોતાની પાછલી અવસ્થામાં કવિ યાદ કરે છે. હવે આપણે કાવ્ય સ્વરૂપે જરા જોઈ લઈએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. આ બે પંક્તિનું એક ચરણ થયું. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. સુર શરણાઈના સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કવિની જે અંતિમ ચરણો છે કાવ્યના, ગઝલના, એ દીકરીને વિદાય આપ્યા પછી પોતાના ગામમાં હર વૈશાખે હર વસંતે કૂંપણો ફૂટે અને શરણાઈના સુર વહેતા થાય. લગ્ન મંડપમાં વરરાજા જાનૈયાઓ ઉગલે અને કન્યાને વિદાય અપાય. એવા શરણાઈના સૂર સાંભળીને કવિની જે પાંપણો છે ભીની બની જાય છે. ભૂતકાળના ભવ્ય પ્રસંગને કવિ યાદ કરે છે. અહીં દીકરીના ગુણગાન ગાઈને કવિનું હૈયું અહીં રડી ઉઠ્યું છે. પહેલી પંક્તિને આપણે જરા એનો ભાવાર્થ થોડોક સમજી લઈએ તો પહેલા ચરણમાં છે, પહેલી પંક્તિમાં સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. દેવીઓ તો ગુણથી ભરેલી છે. દેવીઓના ખોળામાં તો એટલી કૃપા છે, આશીર્વાદ છે, પ્રેમ છે. એમ દેવીઓના જે ગુણો છે એ દીકરીમાં ભરેલા છે એમ કહે છે. એકની અનેક દેવીના ગુણો દીકરીમાં જોવા મળે છે. બીજી પંક્તિમાં સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરીના દર્શન કવિને જોવા મળે છે. જેમ જેમ સુખડ અને ચંદનને ઘસવામાં આવે અને જે સુગંધ આપે, પોતાની જાતને ઘસી નાખે, પોતાની જાતને જલાવી દે અને સંસારમાં સુગંધ આપે, એવી આ દીકરીનું વર્ણન છે. જલી જાતી છો ને ધૂપ સળી આ, મહેકતી મહેકતી આ. ધૂપ સળી પોતાની જાતને બાળી નાખે અને આખા વાતાવરણને, આખા મલકને સુગંધિત કરી નાખે, એવી આ દીકરીના ગુણોનું વર્ણન છે. દીકરી તો બલિદાન છે, બલિદાન આપતો પાળીઓ છે.
એ હળાહળ ઝેરને, અપમાનને, માન અપમાનને બધું સહન કરીને, સુખ દુઃખ સહન કરીને એ બાપ ઉપર હેત વરસાવે છે, સમાજમાં હેત વરસાવે છે. એટલે કવિઓએ ઘણા વખત કવિઓએ દીકરી માટે તો કહે છે કે દીકરી તો દીવો છે, જ્યાં જાય ત્યાં અજવાળું પાથરે, અને એ એક કુળને નહીં 2 કુળને તારે છે. પોતાના બાળપણમાં જે સંસ્કાર લઈને લગ્ન મંડપમાંથી ભર્યા ભાદરના ઘરમાંથી વિદાય લે, મૈયર છોડે પિયર છેડે અને સસુર ગૃહે જાય તો એની સુગંધ પણ સસુર પક્ષે પણ વિસ્તારી દે છે. અહીં 2 ઘરના દીવા છે, 2 ઘરને ઉજાડે છે, પ્રકાશિત કરે છે, ઉજ્જવલ બનાવે છે કે છે. અને એટલે જ કવિ એ સંસ્મરણ રૂપે કવિ કહે છે, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. દીકરીને સ્નેહનું ઝરણું કહ્યું છે, પણ કવિ બહુ સરસ મજાનો શબ્દ વાપરે, એનું જ આ પરિણામ છે. જો નાજુક સ્પર્શ અને મીઠો પ્રેમ કેવું પરિણામ સર્જે છે. દીકરીના ઘડતરમાં કદાચ થોડીક કલ્પના કરી લઈએ કે દીકરીના ઘડતરમાં બાપનો ફાળો કેટલો. હકીકતમાં તો બાપ કરતો માનો ફાળો દીકરીના ઘડતરમાં વિશેષ હોય છે. પણ હું તો અહીં એવો અર્થ વ્યક્ત કરું છું કે આખા કાવ્યમાં કોઈ માની વાત નથી કરી, બાની વાત નથી કરી, જનનીની વાત નથી કરી. કદાચ જનની તો જન્મ આપીને કદાચ ચાલી ગઈ હશે અધ વચ્ચે યુવાન વયે, અને એટલે જ માની જવાબદારી બાપ ઉપર આવી પડી હશે. અને એવા બાપે એવું હૈયું મજબૂત કરીને દીકરીના ઘડતર કર્યા છે. અને એટલે જ કવિએ સરસ મજાનું ઉપના આપ્યું છે, 2 દિલ, 1 દિલ નહીં 2 દિલ. મારું આવું કહેવું છે. બાપ માં પણ બની છે, માં જેવું હૈયું કેળવ્યું છે, માં જેવા ગુણ કેળવીને દીકરીના ઘડતર આપે છે. બાપ એ બાપ છે, 2 દિલ. બહુ સરસ મજાનો શબ્દ છે. એનો અર્થ બીજો લેવો તો ઘણો લઈ શકાય. તો અહીં સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કવિએ દીકરીના ઘડતરમાં જે માવજત કરેલી છે પ્રેમથી, અને એનું ફળ કવિને આજે મળી રહ્યું છે, એનું જ આ પરિણામ છે. કવિ દીકરીના માન અને ગૌરવને કવિ અહીં આજે યાદ કરી રહ્યો છે. દીકરીની ગેરહાજરીમાં પરોક્ષ રીતે કવિ દીકરીના અહીં ગુણગાન ગાય છે. એનું છેલ્લે આપણે પંક્તિમાં જોઈશું એટલે ખ્યાલ આવશે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, અને સ્નેહનો જે સંસ્પર્શ છે એ પથ્થર દિલના માણસને પણ એક સાચો શિલ્પી બનાવી દે છે, સાચો માવજતકાર બનાવી દે છે, સાચો બાપ બનાવી દે છે, સાચી માં બનાવી દે છે, ખરી માં. ગુજરાતી સાહિત્યમાં ઘણી બધી એવી કૃતિઓ અને કાવ્યો લખાયા છે દીકરી વિશે, બાપ વિશે, માં વિશે. ધૂમકેતુએ શરણાઈના સૂર નામની જે વાર્તા લખી છે ને, શ્રેષ્ઠ વાર્તા લખી છે. એક અભણ ભિખારી, સામાન્ય મુફલીસ, અને પોતાની દીકરીને જે ઘડતર કર્યું છે પોતાની માની ગેરહાજરીમાં, અને એણે જે લગ્ન મંડપમાંથી વિદાય કરી છે દીકરીને, એ હર પ્રસંગે આ શરણાઈવાળો દરેકના માંડવે એટલી બધી લહેજતથી, લહેકાથી જે શરણાઈ વગાડે છે ને, એનું કારણ એ દીકરીને યાદ કરે છે. કોઈ દાપુ લેવા માટે નથી કરતો,
અને લેખકે એનો અંત એટલો બધો દર્દીલો બનાવ્યો છે કે બાપ જેવો બાપ, હિમાલય જેવો હિમાલય પણ પીંગળી જાય. આગળ જોઈએ, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. અને કવિને જે સ્નેહના ઝરણામાં જે નાહવા મળ્યું છે ને, સ્નાન કરવા મળ્યું છે ને, એની જે મીઠાશનો અનુભવ થયો છે ને, એનું આ પરિણામ છે. બાપે જે માવજત કરી છે એવી જ માવજત અહીં દીકરી બાપ ઉપર કરે છે. એ પછીના શબ્દોમાં જોયું છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. અને એટલે જ આ સંસારમાં પ્રેમનું ઝરણું જ્યાં સુધી અસ્તિત્વ હશે, વહેતું હશે, ત્યારે સંસાર ખરેખર સુંદર મજાનો નવપલ્લવિત હશે. સ્નેહનું ઝરણું સુકાઈ જશે ને ત્યારે આ સંસાર શુષ્ક બની જશે. કદાચ કવિઓ પણ કદાચ આવી રચનાઓ નહીં લખે, એમ કહેવું તો પણ કહી શકાય. સ્નેહનું ઝરણું જ આવી રચનાઓ લખવા માટે મજબૂર બનાવે છે. હવે એવી દીકરીને ઘડતર માટે બાપે શું કર્યું, સમાજે શું કર્યું? સમાજ ક્યારેક દીકરી ઉપર આકરા નિયમો, દંડ, કડકાઈ આચરતો હોય છે. આ બધા નિયમો છે ને દીકરી માટે છે, દીકરા માટે નથી. જો સમાજના આવા કેવા દોહલા રૂપ જોવા મળે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. બાલ્યવસ્થામાં દીકરીના ઘડતર માટે સમાજે શું કર્યું છે, એમાં કવિએ શું કર્યું છે, એક બાપે શું કર્યું છે, એની વાત આપી છે. દીકરીને આંગળી પકડીને ચાલતા શીખવી છે, બોલતા શીખ્યું છે, ખાતા શીખવાડ્યું છે, એના મુખ અને આંખ લૂછા છે, સરસ મજાના કપડાં પહેરાવ્યા છે, સરસ મજાનું શિક્ષણ આપ્યું છે. અને સૌથી પહેલી શરૂઆત ગૌરી વ્રતોની છે. આપણી જે ભારતીય સંસ્કૃતિની અસ્મિતા જુઓ. દીકરીના ઘડતર માટે ગૌરી વ્રતોનો આરંભ હમણાં થોડાક દિવસો પછી થશે. ગૌરી વ્રતો શબ્દ છે. સીતા જેવું, પાર્વતી જેવું વ્યક્તિત્વ ઘડાય એવું સમાજ આખું ખેવના રાખતો હોય છે. દરેક મા બાપ ઈચ્છા રાખતી છે કે મારી દીકરી સતી સીતા જેવી બને, પાર્વતી જેવી બને. આ ગૌરી વ્રતોનો મહિમા છે. આપણી ભારતીય સંસ્કૃતિ એ સમજવા જેવી છે. અને જો એ ભૂલાશે ને તો સમાજ કુંઠિત બની જશે. અને એટલે જ એની લાજ અને મર્યાદા, દીકરીને વારંવાર ટકોર કરવામાં આવે, એને મર્યાદાના એક ચોકઠામાં એને ઘડવામાં આવે કે છે. અને ખરેખર તો જોઈએ ને, ઈશ્વરે જે ઘડતર કર્યું છે ને દીકરીનું, એમાં શરમ, સંકોચ, મર્યાદા, આજ્ઞા પાલન, ફરજ પાલન, પ્રેમને ગ્રહણ કરવો ને પ્રેમને વરસાવવો, એ તો એ હર કોઈ દીકરીના દરિયા દિલમાં છે. મા તરફનો આ મા જનનીની જે જોડ છે ને, જનની મા, આ માના વારસો ચારે અદ્દલ વારસો એમાંથી મળી આવે છે. એક સંસ્કૃતિનું ઝરણું જેમ વહેતું આવે એમ માના સંસ્કારો દીકરીમાં ને દીકરીના સંસ્કારો દીકરીમાં, દીકરીના સંસ્કારો દીકરામાં એમ વહ્યા જ કરે છે. અને એટલે જ આપણો આખો જે ભારતીય સમાજ છે એ બહુ જ ઉજ્જવળ છે. તો લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કવિએ બહુ જ સરસ મજાની અહીંયા સમાજ ઉપર ઘા માર્યો છે. દીકરીના ઘડતરમાં જ્યારે દંડો ઉગામવામાં આવે, થોડું આકરા વલણ અપનાવવામાં આવે, તે હરરોજ દીકરી ડગલે ને પગડે એ ફફડાટમાં જીવે છે. એ ક્યારેક મુક્ત પંખીની જેમ જીવી શકતી નથી. પાંજરામાં પુરાયેલું પક્ષી હોય ને
એવું જ એનું ઘડતર પણ ક્યારેક થતું હોય છે ચુસ્ત સમાજની અંદર. પણ આજે હવે એવો સમાજ રહ્યો નથી, મુક્ત સમાજ છે. અને મુક્ત સમાજના પરિણામો ખરેખર જુદા છે. આજે સમાજ દીકરીને મુક્ત બનાવી દીધો છે સમાજે, અને એના પરિણામ કેવા છે એ તો ઉઘાડી આંખે આપણે જોઈએ છે. આ તો કવિના જીવનની ભૂતકાળની વાત છે. કવિએ સરસ મજાની અહીં દોહરી વાત લખી છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. એક હાથ નામની સંજ્ઞા કવિએ અહીં વાપરી છે, બહુ સરસ મજાની છે. દીકરીના ઘડતરમાં કવિએ દીકરીને માથે જે હાથ ફેરવ્યો છે, હાથ ફેરવવો ખાલી રૂઢિપ્રયોગ હું તો કહું છું, પ્રેમ આપ્યો છે, માવજત આપી છે, કાળજી લીધી છે, ટુ કેર દીકરીના ઘડતરમાં. અને આપણે અગાઉ એની પંક્તિ જોયા ને, એનું જ આ પરિણામ છે. અને એ જ ઘડતર પામેલી ઘડાયેલી દીકરી બાપને માથે હાથ દે છે. આ તો મૂડીનું વ્યાજ પાછું મળ્યું છે ભાઈ. અને આવી જો દીકરીઓ હશે ને તો બાપનું આયુષ્ય 100 વર્ષનું બની જાય એમ કહીએ તો ખોટું નથી. જીવનમાં સમજવા જેવું છે. એક નિષ્ઠુર હિમાલય જેવું હાડ ધરાવતો બાપ છે ને, એ જીવનમાં 2 વખત રડે છે. એક લગ્ન મંડપથી ગામને પાદરે દીકરીને વળાવે ને, કાળજાના કટકાને વળાવે ને, ત્યારે એક ખૂણે પડખું ફેરવીને, મોં ફેરવીને એ ચોધાર આંસુ એ રડી લેતો હોય છે, જ્યારે દીકરીને ખબર ન પડે એવી રીતે. અને બીજો સમાજનું જે વરવું ચિત્ર છે, સમજવા જેવું છે. ઘરમાંથી બાપનો જાકારો મળે, દીકરો જાકારો આપે ત્યારે તમે જોશો સમાજમાં વૃદ્ધાશ્રમો જોવા મળે છે. અને એવા વૃદ્ધાશ્રમો જ્યાં મળે છે, એવા કેવા ઈસમો, કેવી વ્યક્તિઓ આશરો લે છે, એ જોવા જેવું, સમજવા જેવું છે. આંખને ઉઘાડી નાખનાર આવા દ્રશ્યો આપણે જોવા મળે છે. તો અહીં કવિ દીકરીને વારંવાર યાદ કરે. જે શિરે હું હાથ ફેરવતો, કાળજી લેતો, માવજત કરતો, પ્રેમ આપતો, એ દીકરીના હાથ મારે માથે છે. મારા હાથને પકડે. જેના હાથ મેં પકડ્યા હતા, આજે એ હાથ મને પકડી રહ્યા છે. વૃદ્ધાવસ્થાની લાકડીનો ટેકો આ દીકરી બને છે. દીકરાની જગ્યાએ દીકરો બની જાય છે. અને એટલે જ કવિ છે ને, એ મરવાના વાંકે જીવી જાય. સુકાયેલો છોડ જેમ અમીના સિંચણ થાય, અમી ધારા વરસે, એમ વૃદ્ધાવસ્થાનું આ હૈયું ખરેખર નવપલ્લવિત બની જાય છે. અને આવું ક્યારે બને? વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. જ્યારે મા બાપ આવી સમજણ પોતાના સંતાનોમાં નહીં આપે, મા બાપ સંપત્તિની દોડ પાછળ દોડ્યા કરશે, મૃગજળની પાછળ દોડ્યા કરશે, અને સંતાનોની જ્યારે કાળજી નહીં લે, ત્યારે સમાજના ચિત્રો બદલાઈ ગયા હશે. પણ જે મા બાપ પોતાની દીકરીને દીકરાને જ્યારે ઘડતર કરશે, સમજણ આપશે કે આપણી ભારતીય અસ્મિતા શું છે, ભારતીય સંસ્કૃતિ શું છે, સંતાનની શું ફરજ છે, મા બાપની શું ફરજ છે, જો એવી સમજણ મળશે ને, ત્યારે બાપને કે મા બાપને રોવાનો વારો ના આવે. કારણ કે આ સમજણ છે એ માણસને માણસ બનાવી દે છે.
અને માણસને માણસ બનાવવું જ એ માણસના હાથમાં છે. અને એના માટે પ્રેમની જ પ્રેમને જ વહાવો, પ્રેમને જ આપવો એમ કે છે. જેમ જ્યોત સે જ્યોત જલાવો એમ કહીએ એમ પ્રેમથી જ પ્રેમનું જે સંપાદન છે એ જ બહુ જ મહત્ત્વનું છે કે છે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. અંતિમ ચરણ જોઈએ, બહુ સરસ મજાની છે. શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. આ આખું કાવ્ય છે ને એ ભૂતકાળનું છે. દીકરીને લગ્ન મંડપમાંથી પોતાના ભાવ વિશ્વમાંથી વળાવીને બીજા વિશ્વમાં જેની જગ્યા આપી છે ને સસુર પક્ષે, અને એવે વખતે આ કવિ ભૂતકાળના સંસ્મરણને યાદ કરે. શૂર શરણાઈ સભા સંબંધીઓની ભીડમાં. આ એક દિવસની વાત નથી. જીવનના પ્રત્યેક વસંતે જ્યારે શરણાઈના સૂર વાગે, આસોપાલવના તોરણ બંધાય, દીકરીઓને દાન દેવાય, કંકુના થાપા દેવાય, વરરાજા ઉગલે, જાનૈયાઓનું શોર કલશોર લગ્ન ગીતના ફટાણા ગવાય, ત્યારે જેણે ભૂતકાળમાં દીકરીને દાન દીધા છે ને, કંડારીને સંસ્કાર આપીને, એવો આ કવિ અશોક ચાવડા બેદિલ કોઈક બાપ બનીને ખૂણામાં, કોઈક ભીડમાં અવળું મુખ કરીને બે આંસુ સારી લે છે. કારણ કે આજે એની પાસે દીકરી નથી, પણ દીકરીનો જે પ્રેમ મળ્યો છે, એણે જે પ્રેમ આપેલો એ પ્રેમ દીકરીનો પાછો મળેલો છે, એને યાદ કરે છે. અને એટલે જ કવિ શું કહે છે, બહુ સરસ મજાની કવિએ પંક્તિ લખી છે, કવિને ધન્યવાદ છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કવિની આંખોમાં હર હંમેશ દીકરી કંડારાયેલી છે. અને જ્યારે 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 લગ્ન મંડપ વચ્ચેથી કન્યા વિદાય લે છે, ત્યારે કવિના આંખમાં આંસુના તોરણ બંધાય છે. જેમ પેલો શરણાઈનો સૂરવાળો નાયક એટલી હલકથી જે શરણાઈના સૂર ગાય છે એ પૈસાની લાલચ નહીં, પણ એણે જે પોતાની કાળજાનો કટકો એની દીકરીને જે વિદાય આપેલી ને, એને યાદ કરી કરીને શરણાઈના સૂર વગાડે છે ધૂમકેતુની વાર્તામાં. આવી શ્રેષ્ઠ વાર્તાઓ અને આવી શ્રેષ્ઠ રચનાઓ ગુજરાતી સાહિત્યને ખૂબ ખરું બહુ જ મજબૂત બનાવી છે એમ કહેવું તો પણ કહી શકાય. આજના સમાજમાં દીકરીએ ખરેખર સાચી રીતે દીકરી બનવું પડશે જ, તો જ સમાજ ટકશે. નહીતર મુક્ત ગગનમાં જેના ખોળામાંથી જે કન્યાનું ઘડતર થયું, જે ઉછેર થયું છે, અને એ કન્યા આજની કન્યા જો મૃગજળની પાછળ દોડ્યા કરશે, વાસ્તવિકતાને નહીં સમજે, તો સમાજમાં ન કલ્પી શકાય એવી ઘટનાઓ આપણી સામે આવશે. એ વાતને આપણે સાઈડમાં નાખીએ. દીકરીનું ગૌરવ, દીકરીનું માનપાન, દીકરી વહાલનો દરિયો છે, દીકરી તુલસીનો ક્યારો છે, એવું કવિઓએ જે ગૌરવ આપે એવા કાવ્યો લખ્યા છે. એક કાવ્યને આપણે સરસ રીતે અહીં પૂર્ણ વિરામ મૂકીએ. ધન્યવાદ.